ભાવનગર શહેરના પોશ ગણાતા ક્રેસન્ટ વિસ્તારમાં અશાંત ધારાના નિયમોને સરેઆમ ઉલાળ્યો કરી મિલકત ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રોપર્ટીના આ સોદામાં નાયબ કલેક્ટર કચેરીએ મંજૂરી નાપસંદ કરી હોવા છતાં કાયદાની છટકબારીને શોધીને જે રીતે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેનો પર્દાફાશ થયો છે। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી જુનેદ ગિનિયાનીએ આ મકાન ખરીદવા અગાઉ અરજી કરી હતી, જે નાયબ કલેક્ટર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી। ત્યારબાદ કાયદાથી બચવા માટે જુનેદ અને ધર્મેન્દ્ર ગોહિલે એક કાવતરું ઘડ્યું હતું, જેમાં ધર્મેન્દ્રસિંહના પુત્ર દર્શરાજસિંહના નામે મિલકત ખરીદવાની મંજૂરી મેળવી લેવામાં આવી હતી। એલસીબીની તપાસમાં બેંક ટ્રાન્ઝેક્શન અને મની ટ્રેઇલ દ્વારા ચોંકાવનારી વિગતો મળી હતી। મિલકત હજુ ટ્રાન્સફર થઈ ન હતી તે પહેલા મુખ્ય ખરીદનાર આલરભાઈ ગિણાનીના ખાતામાંથી 93 લાખ રૂપિયા દર્શરાજસિંહના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા હતા, જેમાંથી મૂળ માલિકને 87.50 લાખ રૂપિયા ચૂકવીને બાકીના 5.50 ધર્મેન્દ્રસિંહ અને જુનેદે આર્થિક લાભ રીતે મેળવી લીધા હતા।